गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो भाई? मजामां? जुओ भाई, किरण प्रकाशशास्त्र અને પ્રકાશીય ઉપકરણોના જે છે આપણે આજે બધા જ સૂત્રો ફરી રિવાઇઝ કરી કાઢીશું, એટલે તમને કોઈ તકલીફ ના પડે દાખલા એમસીક્યુ કરવામાં. ચાલો જોઈશું ભાઈ. જુઓ શું કહે છે ભાઈ. સૌથી પહેલા ચેપ્ટર નંબર 9 ભાઈ આપણને ખબર છે મસ્ત મજાનું આપણું લાંબુ લચક ચેપ્ટર હતું, વ્યવસ્થિત રીતે આપણે ભાઈ પતાવી દીધું. જોજો, કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. ભાઈ સૌથી પહેલા આપણે પરાવર્તનથી સ્ટાર્ટ કર્યું હતું ચેપ્ટરમાં. જુઓ, સૌથી પહેલા ભાઈ અરીસા માટે જોજો, વક્રતા ત્રિજ્યા કેપિટલ આર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ, અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ લાયા હતા ભાઈ. અને આ સંબંધ શું હતો ભાઈ? આર બરાબર 2f. એફ કેન્દ્ર લંબાઈ છે, આર તમારી વક્રતા ત્રિજ્યા છે. ઓકે, અને વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય? બમણી. હા, આપણને ખબર છે. ચલો, અરીસા માટેનું સમીકરણ. ભાઈ તમે અરીસા માટે ગાઉસનું સમીકરણ એવું પણ કહી શકો, 1/u પ્લસ 1/v બરાબર 1/f. ભાઈ આપણે જનરલી આ જ સૂત્ર વાપરીએ છીએ, પણ આ એફની જગ્યાએ તમે r/2 છેદનો છેદ અંશમાં જતો રહે તો 2/r સૂત્ર પણ વાપરી શકો. ત્રીજું, અરીસા માટે મોટવણી. ભાઈ અરીસા માટે મોટવણીનું સૂત્ર જોજો, તો m બરાબર -v/u થાય સૂત્ર આપણું ભાઈ. એમનેમ તમે મોટવણી લખો ભાઈ તો રેખીય મોટવણીનો મતલબ શું થાય ભાઈ? સાંભળજો, હું લખી આપું છું તમને ફરીવાર કે એમનેમ તમને એવું કે રેખીય મોટવણી. સાંભળજો, રેખીય મોટવણી એટલે ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ આપણે સાબિત કરીને સ્પેશિયલ કેસમાં કોના માટે લાયા હતા? અરીસા માટે. તો જુઓ, પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ આપણે h' લઈએ છીએ, વસ્તુની ઊંચાઈ h લઈએ છીએ. ક્લિયર? ભાઈ જુઓ, આપણે દાખલામાં ઉપયોગ કર્યો તો એ વસ્તુ ફરી વખત અહીંયા બી હું તમને લખી આપું છું એટલે તમે યાદ રાખી શકો. એ હતી ભાઈ તમારી ક્ષેત્રીય મોટવણી. અને ક્ષેત્રીય મોટવણીને આપણે ma વડે દર્શાવતા હતા, બીજું કંઈ નહીં, આની જેમ જ. પણ પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. ચલો, પ્રતિબિંબનું ક્ષેત્રફળ એટલે શું થાય ભાઈ? એરિયા ઓફ ઇમેજ અપોન એરિયા ઓફ ઓબ્જેક્ટ. વસ્તુ એટલે ઓબ્જેક્ટ, ઇમેજ એટલે પ્રતિબિંબ, ખાસ ધ્યાન રાખજો. અને ભાઈ ક્ષેત્રીય મોટવણી અને રેખીય મોટવણી વચ્ચેનો સંબંધ. ક્ષેત્રીય મોટવણી અને રેખીય મોટવણી. ભાઈ આપણે દાખલામાં બધા સૂત્રોનો ઉપયોગ કર્યો હતો, હા, પણ થિયરીમાં આ વસ્તુ નથી આવતી ભાઈ. હા, એની વચ્ચેનો જો તમે સંબંધ લખો તો ma બરાબર ml². ખાલી m² લખશો એનો મતલબ ભાઈ ખાલી m લખો એને આપણે રેખીય મોટવણી જ કહીએ છીએ તો પણ ચાલશે. હા, તેનો મતલબ તમે m બરાબર લખો તો શું આવે? √ma આવડશે? સિમ્પલ. જુઓ, આ ક્ષેત્રીય મોટવણી અને રેખીય મોટવણી વચ્ચેનો સંબંધ થયો.
સાતમું ભાઈ જુઓ આ બધા જે સૂત્રો થયા એ બધા અરીસા માટેના સૂત્રો થયા. એના પછી મતલબ કે પરાવર્તન માટેના. હવે આપણે જોઈશું આગળ ભાઈ વક્રીભવન માટે. તો ભાઈ વક્રીભવન માટે સ્નેલનો નિયમ આવતો તો શું આવે? સ્નેલનો નિયમ જોજો, માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક, માધ્યમ બેનો વક્રીભવનાંક, ચલો માધ્યમ એકની સાપેક્ષે બેનો n21 થાય, sin I upon sin R થાય. I શું હતો ભાઈ? આપાત કોણ, અને R શું હતો? તમારો વક્રીભૂત કોણ. ખાસ ધ્યાન રાખજો. હા, અને આપણને ખબર છે, જુઓ આપણે આના માટે ભાઈ નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર લાયા હતા. જોજો ભાઈ નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? સાંભળજો, સ્મોલ n બરાબર શૂન્યાવકાશ માં પ્રકાશના વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગને નિરપેક્ષ વક્રીભવનાંક સ્મોલ n કહેવાય. જોજો હવે માધ્યમ એકની સાપેક્ષે ભાઈ માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક એટલે કે સાપેક્ષ વક્રીભવનાંકનું જે સૂત્ર છે, જોજો વ્યાખ્યા પરથી આવું થાય કે પહેલા માધ્યમમાં વેગ અને બીજા માધ્યમમાં વેગના ગુણોત્તરને શું કહેવાય? યસ, સાપેક્ષ વક્રીભવનાંક કહેવાય. અને આમાં ઊંધું લખાય એનમાં. તમે આનો ગુણોત્તર લો ને એટલે ઊંધું આવે. ભાઈ એકની સાપેક્ષે બેનો વક્રીભવનાંક હોય તો v1/v2 લખાય ઇઝ ઇક્વલ ટુ n2/n1 થાય. આ ભૂલતા નહીં. 10 સાંભળજો ભાઈ, આ જે સાપેક્ષ વક્રીભવનાંક છે એની ઉપરથી આપણે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ લાયા હતા. શું હતું ભાઈ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ? યાદ છે? n1 sin I ઇઝ ઇક્વલ ટુ n2 sin R. જે માધ્યમ હોય એમાં બનતો ભાઈ તમે સમજો ખૂણો, એટલે તમે n sin થીટા બરાબર અચળ આવું બી લખી શકો. એટલે કે સામાન્ય સૂત્ર તમારું n1 sin થીટા 1 ઇઝ ઇક્વલ ટુ n2 sin થીટા 2 થયું કહેવાય. ભાઈ આ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. આપણે દાખલામાં બહુ વાપર્યું ભાઈ આ સૂત્ર. ચલો 11મું ભાઈ એના પછી ભાઈ જોજો, આપણને ખબર છે જે માધ્યમનો વક્રીભવનાંક વધુ હોય પ્રકાશીય ઘટ્ટ કહેવાય, અને માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય અને પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. જો કિરણ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરતું હોય તો લંબ તરફ વાંકવું વળે, અને ઊંધું ઘટ્ટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર તરફ વાંકવું વળે. આ ભૂલતા નહીં. હવે ભાઈ જુઓ એના પછી હવે વક્રીભવન માટે આપણે ભાઈ લેટરલ શિફ્ટ લાયા હતા. યાદ છે? લેટરલ શિફ્ટનું સૂત્ર મેં કીધું હતું, ટેક્સ્ટ બુકમાં નહીં આપ્યું પણ આપણને કામમાં આવશે. t sin I1 minus R1 upon cos R1 આવું સૂત્ર હતું. I1 આપાત કોણ હતો? R1 વક્રીભવન કોણ હતો? ને T શું હતી? માધ્યમની જાડાઈ, થિકનેસ. T સમય નથી, જોજો ભૂલ ના પડે એટલે જ હું લખ્યું છું અહીંયા માધ્યમની જાડાઈ છે. હા, I1 આપાત કોણ છે અને R1 વક્રીભૂત કોણ છે? જુઓ ભાઈ, R1 શું છે તમારો? વક્રીભૂત કોણ. વક્રીભૂત કોણ આવડશે ભાઈ? આ તમારી લેટરલ શિફ્ટ થઈ. હા, એના પછી ભાઈ આપણે સૂત્ર સાબિત કર્યું હતું કે તમે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં નિરીક્ષણ કરો કે ઘટ્ટમાંથી પાતળામાં નિરીક્ષણ કરો, તમને વસ્તુ જે છે એ ઊંચે ખસેલી જણાય છે.
ખાસ ધ્યાન રાખજો. તો અહીં તમારું સૂત્ર જોજો કઈ રીતે આવે. જો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં નિરીક્ષણ કરવામાં આવે, પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં નિરીક્ષણ કરવામાં આવે, નિરીક્ષણ કરવામાં આવે તો ભાઈ HI/HO બરાબર N પાતળું N ઘટ્ટ આવું લખાય. ભાઈ જે માધ્યમમાંથી નિરીક્ષણ થતું હોય એ પહેલાં આવશે. જુઓ, તમે પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં નિરીક્ષણ કરો, આ HI ને આભાસી ઊંડાઈ કહેવાય અને HO ને વાસ્તવિક ઓબ્જેક્ટની ઊંડાઈ એટલે વાસ્તવિક ઊંડાઈ કહેવાય. આવડે? જોજો એના પછી 13મું આનાથી ઊંધું થાય. જો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં નિરીક્ષણ કરવામાં આવે, પાતળા માધ્યમમાં નિરીક્ષણ કરવામાં આવે તો ભાઈ HI/HO બરાબર N ઘટ્ટ N પાતળું. ભાઈ મેં તમને ત્યારે બી કીધું હતું તમારે ચેક કરવાનું કોણ કોને જુએ છે એ જોવાનું. કોણ કોને જુએ છે એની ઉપરથી ભાઈ ખબર પડશે. આમાં જુઓ, તમે ભાઈ ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જોતા હો ને, ભાઈ માછલી આપણને જોતી હોય, યાદ છે ને આમ જતી હતી માદા માછલી, હા એ જ ભાઈ. એ શું દેખાય એને? આભાસી ઊંચાઈ. ભાઈ તમે ઘટ્ટમાંથી પાતળામાં જુઓ તો એ ઊંચાઈ કહેવાય. પાતળામાંથી ભાઈ ઘટ્ટમાં જુઓ તો ઊંડાઈ કહેવાય. આ સાચી ઊંચાઈ છે, ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આવડે? જુઓ, આ બધા જ સૂત્રો તમારા વક્રીભવનના સૂત્રો હતા અને એના પછી પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત. ભાઈ જોજો, એના માટે આપણે સૂત્ર લાવતા હતા ક્રાંતિકોણનું. જોજો 14મું ક્રાંતિકોણનું સમીકરણ. ક્રાંતિકોણને આપણે IC અથવા C વડે દર્શાવીએ છીએ. sin IC બરાબર સૂત્ર હતું તમારું N પાતળું N ઘટ્ટ. ભાઈ પાતળું માધ્યમ ભાગ્યા ઘટ્ટ માધ્યમ જે છે, ધ્યાનથી સાંભળજો. નોર્મલ કેસમાં આપણે હવા અને બીજું ઘટ્ટ માધ્યમ હોય એવું લઈએ છીએ, એટલે એનો મતલબ શું થયો ભાઈ? 1/N થાય. હા, પણ તમારે આવું જ સૂત્ર યાદ રાખવાનું, sin C અથવા sin IC. ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની આવશ્યક શરત, પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની આવશ્યક શરત જ આ છે કે આપાત કોણ જે છે એ આપાત કોણ ક્રાંતિકોણ કરતાં મોટો હોવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. તો જ કિરણ બે માધ્યમ, જોજો I greater than IC, તો જ એના એ જ માધ્યમમાં કિરણ પાછું આવે. એને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. જો भेजी थी दुआ वो जाके आसमान से यूं टकरा के लो आ गई है लौट के सदा. યાદ આવ્યું ભાઈ? આકાશમાંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને દુઆઓ પાછી આવી જાય છે, એના જેવું. હા, બે માધ્યમ હોવા છતાં શું થાય? બધા જ કિરણો પાછા એના એ માધ્યમમાં આવી જાય તો શું કહેવાય એને ભાઈ? પૂર્ણ આંતરિક પરાવર્તન. બહુ અગત્યની વસ્તુ છે ભાઈ. આપણે જોયું હતું પ્રિઝમ, હીરો, પેલું મરીચિકા, મિરાજભાઈ, સમજ્યા? અને પછી શું હતું છેલ્લે? પેલું કંઈક હીરો, મરીચિકા ભાઈ અને
છેલ્લે બીજું કંઈ બી હતું ને ભાઈ આપણું ભૂલી ગયો લો. હા જોઈ લેજો થિયરી એકવાર ફરી. ડન ભાઈ. અને હા ઓપ્ટિકલ ફાઇબર લ્યા એ તો મેઇન વસ્તુ છે. ઓપ્ટિકલ ફાઇબર પેલું જઠર આંતરડામાં પેલી એન્ડોસ્કોપી પેલું મોઢામાં યાદ છે કે નહીં ભાઈ? હા એમાં બી ઉપયોગ થતો હતો ને આપણે આનો પૂર્ણ આંતરિક પરાવર્તનનો. હા જોજો ભાઈ આ જુઓ આ આગળનું બધું જે છે હજી ભાઈ વક્રીભવન જ છે પણ એમાં સાંભળજો ભાઈ જે સમતલ સીધી સપાટીની જગ્યાએ જોજો ભાઈ વક્રી ભવનકારક પણ વક્ર સપાટી પાસેથી થતું વક્રીભવન જોજો વક્ર સપાટી પાસેથી થતું વક્રીભવન. ચલો એનું સમીકરણ શું હતું ભાઈ? વક્ર સપાટી પાસેથી થતું વક્રીભવનનું સમીકરણ અને એ શું આવે યાદ છે ભાઈ? -n1/u પ્લસ n2/v બરાબર n2 -n1/r. આ ખાસ ધ્યાન રાખજો, ખાસ ખબર પડી. અને ભાઈ આ જે વક્રીભવન જે છે એ વક્રીભવનમાં -n1/u પ્લસ n2/v n2 -n1/r કોઈ એક વક્રીભવનકારક સપાટી વડે ઉદ્ભવતું સમીકરણ છે. આ જો બે વક્રાકાર સપાટી લઈ લો તો આપણો શું બની જાય? લેન્સ. આપણે જનરલી દ્વિબહિર્ગોળ કે દ્વિઅંતરગોળ લેન્સ લઈએ છીએ. હા પણ સમતલ બહિર્ગોળ અને સમતલ અંતરગોળ લેન્સ પણ શક્ય છે. આવડશે. અને જુઓ આપણે ભાઈ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લખીએ. જબરજસ્ત કામનું સૂત્ર ભાઈ. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. ભાઈ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું હતું? 1/f. અને 1/f ને જ બી આપણે લેન્સનો પાવર કહેતા હતા પણ અત્યારે એમને લખી કાઢવું જોઈએ. n2 -n1/n1 ઇન્ટુ 1/r1 -1/r2. આ સખત કામનું સૂત્ર છે. આપણને ખબર જ છે ભાઈ, આપણે દાખલાઓમાં બી ભાઈ આ સૂત્ર જોઈ લીધું છે. ક્લિયર? જુઓ થઈ ગયું ભાઈ. આ તમારી વક્રીભવન વક્ર સપાટી પાસેથી થતું વક્રીભવન અને પછી લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનું સૂત્ર છે. આવડશે? જુઓ ટુ બી કન્ટિન્યુ ભાઈ. હજી આપણે લેન્સ માટે જ સમીકરણો લખવાના છે. ઓકે તો જુઓ જોઈએ. જવા દો ભાઈ. ચાલો. હે કુમકુમના પગલા પડ્યા, કુમકુમના પગલા પડ્યા, માડીના હેત ચડ્યા, માડીના હેત મળ્યા, જોવા લોક ટોળે વળ્યા રે, માડી તાર આવવાના એકાણે મળ્યા, માડી તાર આવવાના એધાણા મળ્યા. કુમકુમના પગલા પડ્યા, માડીના હેત મળ્યા, જોવા લોક ટોળે વળ્યા રે, માડી તર આવવાના એધાણા મળ્યા. જોજો ભાઈ 18મું સમીકરણ. આની ઉપરથી ભાઈ આપણે શું લાયા હતા? લેન્સ માટેનું સમીકરણ 18. જોજો ભાઈ શું કહે છે? 18મું સમીકરણ લેન્સ માટેનું સમીકરણ. શું હતું ભાઈ? લેન્સ માટેનું સમીકરણ m બરાબર 1/v -1/u બરાબર 1/f. આ ખાસ ધ્યાન રાખજો, ખાસ. બરાબર. અને
ભાઈ લેન્સ માટે મોટવણી, ચલો લેન્સ માટે મોટવણી m બરાબર v/u થાય। ભાઈ લેન્સ માટે મોટવણી શું થશે? m બરાબર v/u, એટલે કે પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતરને શું કહેવાય ભાઈ? લેન્સની મોટવણી કહેવાય। આમાં માઇનસ ના આવે, અરીસામાં ઋણ આવતું હતું, આ ખાસ ધ્યાન રાખજો। હા ભાઈ, તમારું લેન્સ માટેનું સૂત્ર થયું મોટવણીનું। હવે ભાઈ જોજો, લેન્સનો પાવર વ્યાખ્યાયિત કર્યો હતો। લેન્સનો પાવર એટલે ભાઈ જો બહિર્ગોળ લેન્સ હોય તો આપાત કિરણોને કેન્દ્રિત કરવાની ક્ષમતા, અને જો અંતર્ગોળ લેન્સ હોય તો આપાત કિરણોને વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને શું કહેવાય? લેન્સનો પાવર। લેન્સનો પાવર એટલે tan ડેલ્ટા બરાબર 1/f થાય। ક્લિયર? એના પછી બહુ કામનું સૂત્ર હતું ભાઈ 21મું, એના પછી તમારા લેન્સનો પાવર હતો ભૈયા। જોજો, એના પછી આપણે ભણ્યા હતા લેન્સના પાવર પછી ભાઈ લેન્સનું સંયોજન। જુઓ, સંપર્કમાં રહેલા બે લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, સંયોજનની શું? સમતુલ્ય કેન્દ્ર લંબાઈ। તો 1/f બરાબર શું લખાય? 1/f 1/f1 પ્લસ 1/f2। ભાઈ તમે લસા લઈ લો અને પછી ઉલટી કરાવો તો f શું થઈ જાય? યાદ છે ને ભાઈ? f1f2/f1 પ્લસ f2। ખાસ ધ્યાન રાખજો, આમાં ધ્યાન એ રાખવાનું છે અંતર્ગોળ લેન્સ જે છે એની કેન્દ્ર લંબાઈ ઋણ લઈએ છીએ, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન લઈએ છીએ। ચલો ભાઈ 22, ભાઈ સંપર્કમાં રહેલા લેન્સ ના સંયોજન નો પાવર એટલે કે સમતુલ્ય પાવર શું લખાય? સમતુલ્ય પાવર ભાઈ પાવરનો સરવાળો થાય P1 પ્લસ P2 થાય, અને સંપર્કમાં રહેલા લેન્સના સંયોજનની મોટવણી, સંપર્કમાં રહેલા લેન્સ ના સંયોજનની મોટવણી, ભાઈ મોટવણીમાં શું થાય? ગુણાકાર સમતુલ્ય કેન્દ્ર લંબાઈમાં વ્યસ્તોનો સરવાળો થાય, પાવરમાં ખાલી સરવાળો થાય, અને ભાઈ મોટવણીમાં શું થાય? ગુણાકાર। ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના થાય કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય, એટલે પાવરમાં બી એવું જ થાય, એનો પાવર ઋણ થાય, એનો ધન થાય। બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય, આવડશે? આ ખાસ ધ્યાન રાખજો। ઓકે, ચલો 25 આ ધન હોય। જુઓ ભાઈ, દ્વિબહિર્ગોળ લેન્સ માટે આપણે શું લઈએ છીએ? જોજો, દ્વિબહિર્ગોળ લેન્સ માટે દાખલામાં ભૂલ ના પડે એટલે આ લખી આપું છું ભાઈ તમને। એમાં R1 આપણે શું લઈએ છીએ? જો દ્વિબહિર્ગોળ લેન્સ હોય એટલે આવો થાય, તો આ બાજુ શું આવે? R1, આ શું આવશે? R2। R1 આ બાજુ આવે એટલે ધન, R2 આ બાજુ આવે એટલે ઋણ। આ ખાસ ધ્યાન રાખજો, R1 ધન, R2 ઋણ થાય। અને દ્વિઅંતરગોળ લેન્સ માટે ભાઈ દ્વિઅંતરગોળ લેન્સ માટે શું થાય? દ્વિઅંતરગોળ એટલે ભાઈ આવું થાય,
आ बाजू R1 आवे, आ बाजू R2 आवे, तो R1 शुं आवशे? ऋण अने R2 धन। R1 ऋण R2 धन। जो आज वस्तु में तमने समतल बहिर्गोळ लेंस के समतल बहिर्गोळ तो R1 अनंत भाई समतल सपाटी हो एनी वक्रता ज ना हो एटले R बने ज नहीं एटले अनंत थई जाय। सीधी सपाटी हो एटले R1 अनंत R2 ऋण लेवानुं। समतल अंतरगोळ के तो R1 अनंत थई जाय R2 धन लेवानुं। खबर पड़े छे? आ खास ध्यान राखजो। द्वि अंतरगोळ छे, द्वि बहिर्गोळ छे, समतल अंतरगोळ छे के समतल बहिर्गोळ छे। क्लियर? हाँ चलो ए बी लखी ज आपूं तमने एटले तमारे भूल ना थाय। समतल बहिर्गोळ लेंस माटे समतल बहिर्गोळ लेंस माटे R1 આપણે અનંત લઈએ છીએ, R2 ઋણ। हाँ અને સમતલ ઊંધું બી લઈ શકો, R1 ધન અને R2 અનંત એવું ચાલે, એ સાચું જ છે બીઓ, ખોટું ના પડે। ચલો સમતલ અંતરગોળ લેન્સ માટે ચલો આપણે શું કરીએ છીએ? R1 અનંત અને R2 ધન। આવડશે ભાઈ? જોજો, સાંભળજો ધ્યાનથી। હવે 26મું ભાઈ જુઓ, આપણે આ લેન્સ માટેના સૂત્રો લખ્યા સંપર્કમાં। હવે જુઓ આપણી ચોપડીમાં સૂત્ર નથી પણ કામમાં આવશે। જો બે લેન્સ વચ્ચેનું અંતર D હોય, જો બે લેન્સ વચ્ચેનું અંતર D હોય તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એનું સૂત્ર આવું થશે, જોજો ભાઈ, 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 માઇનસ D/f1 f2। આ ધ્યાન રાખજો, D બે લેન્સ વચ્ચેનું અંતર છે। પાવર બી લખવો હોય તો લખાય આની ઉપરથી, આના ઉપરથી પાવર લખવો હોય સમતુલ્ય તો શું લખાય? જુઓ, P1 પ્લસ P2 માઇનસ D P1 P2 થઈ ગયું। ધ્યાન રાખજો। ક્લિયર? જો આ બધા જ લેન્સના સૂત્રો હતા ભાઈ। હવે જોઈએ પ્રિઝમ। સૌથી પહેલા ભાઈ પ્રિઝમ માટે ડેલ્ટા I E અને A વચ્ચેનો સંબંધ, ભાઈ આ ચાર વચ્ચેનો સંબંધ શું હતો? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ A। ભાઈ આ એને તમે સામે બી લખી શકો છો, A પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E। આનો મતલબ શું થયો ભાઈ? ડેલ્ટાને વિચલન કોણ કહેવાય? વિચલન એટલે પહેલું કિરણ અને છેલ્લું કિરણ, આપાત અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો। I શું થશે? આપાત કોણ। I શું છે ભાઈ? આપાત કોણ। E શું છે? નિર્ગમન કોણ। અને A શું છે? પ્રિઝમ કોણ। એ શું છે ભાઈ? પ્રિઝમ કોણ। હવે ભાઈ ચલો 28 શું કહે છે? ભાઈ આ પ્રિઝમ માટે સંબંધ હતો, જોજો। હવે ભાઈ આપણે પ્રિઝમ માટે સૂત્ર લાવીશું, જોજો। તો કે પ્રિઝમ માટે આપણે બીજું કયું સૂત્ર લાવ્યા હતા તમને યાદ હોય તો? R1 પ્લસ R2 બરાબર A। ખબર પડી? અને ભાઈ બીજું સૂત્ર તમને યાદ હોય તો શું હતું? I બરાબર A પ્લસ ડેલ્ટા M/2। અને આની ઉપરથી ભાઈ આપણે લાયા હતા, જોજો, પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક। પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક આપણે આનું સૂત્ર શું લાયા હતા? યાદ હોય તો N બરાબર sin A પ્લસ ડેલ્ટા M/2
अपॉन साइन A/2। યાદ છે ભાઈ? આ બહુ જ કામનું સૂત્ર છે ભાઈ. આપણે આ ત્યારે લખીએ છીએ જ્યારે પ્રિઝમ હવામાં હોય. જો કોઈ માધ્યમમાં હોય તો N2/N1 લખવું પડે. N1 એ માધ્યમનો વક્રી ભવનાંક કહેવાય, પાણી હોય કે જે બી હોય, અને N2 એટલે કે N એ પોતાનો વક્રી ભવનાંક થયો પ્રિઝમના દ્રવ્યનો. હા, ભૂલતા નહીં આ. ચલો 30મું, ખૂબ જ નાના પ્રિઝમ કોણ માટે, ખૂબ જ નાના પ્રિઝમ કોણ માટે લઘુત્તમ વિચલન કોણ લખીએ તો ડેલ્ટા M બરાબર A×N-1 થાય. ભાઈ આ ખૂબ જ નાના પ્રિઝમ કોણ માટે આપણે સૂત્ર લખ્યું છે કારણ કે ખૂબ જ નાના પ્રિઝમ કોણ માટે સાઇન થીટા લગભગ થીટા થઈ જાય એટલે એના ઉપરથી આ સૂત્ર આવતું હતું. ક્લિયર? બહુ જ સિમ્પલ છે. અને હવે જુઓ ભાઈ, આપણે પેલું આલેખ ઉપરથી યાદ હોય તો સૂત્રો લાયા હતા. જુઓ, યાદ કરાવું તમને. પહેલું ભાઈ, જો વિચલન લઘુત્તમ હોય તો, વિચલન કેવું હોય? લઘુત્તમ હોય તો ભાઈ આપણને ખબર છે વિચલન લઘુત્તમ ક્યારે હતું, યાદ રાખજો ભાઈ. તો કે ડેલ્ટા બરાબર ડેલ્ટા M હોય, અથવા તમે એને DM પણ લખી શકો, ત્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ બંને સમાન થાય. આપાત કોણ અને નિર્ગમન કોણ આ બંને ખૂણાઓ સરખા થાય. ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? જુઓ 32, ખાસ ધ્યાન રાખજો. મહત્તમ વિચલન કોણ માટે, મહત્તમ વિચલન કોણ માટે ભાઈ જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા મેક્સિમમ હોય ત્યારે આપાત કોણ 90 ડિગ્રી થવો જોઈએ. I બરાબર 90 ડિગ્રી. આ ખાસ ધ્યાન રાખજો. હા, અને જ્યારે વિચલન કોણ લઘુત્તમ થાય ત્યારે, જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા M, આપણે એને મિનિમમ કહીએ છીએ, થાય ત્યારે ભાઈ R1 બરાબર R2 પણ થઈ જાય અને માટે R1 અથવા R2 બરાબર A/2 લખાય. આ ખાસ ધ્યાન રાખજો. હા, અને એ વખતે વચ્ચેનું વક્રીભૂત કિરણ એ નીચેના પાયાને કેવું મળે? સમાંતર મળે. હા, આપણે જોયું હતું ભાઈ. ક્લિયર? ભાઈ જુઓ, આ બધા જ સૂત્રો કોના માટેના છે ભાઈ? પ્રિઝમ માટેના છે. ક્લિયર? અને હવે જઈએ ભાઈ આપણે છેલ્લે અંતમાં. જુઓ ભાઈ, પહેલાં આપણે પેલું પ્રકીર્ણન બી લાયા હતા ને. ચલો, તો રેલે પ્રકીર્ણનની માત્રા, રેલે પ્રકીર્ણનની માત્રા તમને યાદ હોય તો શું હતી? તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં. રેલે પ્રકીર્ણન કહેવાય કોને? A < લેમ્ડા. એ શું હતું? પ્રકીર્ણન કરતા કણોનું સાપેક્ષ પરિમાણ, કણોનું સાપેક્ષ પરિમાણ અને લેમ્ડા પ્રકાશની તરંગ લંબાઈ. લેમ્ડા શું છે ભાઈ? પ્રકાશની તરંગ લંબાઈ. આવડશે? ખબર પડી? અને જુઓ, આનો મતલબ એવો થયો કે લેમ્ડા જેમ નાનો એટલે કોણ? જાંબલી. એનું પ્રકીર્ણન મહત્તમ થાય. એટલે જ તો ભાઈ આકાશ આપણને બ્લુ રંગનું દેખાય. કીધું તું જાંબલી નહીં દેખાતું, કારણ કે જાંબલી રંગની તરંગ લંબાઈ માટે ભાઈ આપણી આંખની સંવેદના ઓછી છે. આપણી આંખ એટલી સેન્સિટિવ નથી જાંબલી કલર માટે, એટલે વાદળી દેખાય, સ્કાય બ્લુ. આસમાના રંગની ચુંદડી રે. યસ. અને જો લેમ્ડા મોટો હોય લાલ રંગ માટે,
हाँ, तो प्रकीर्णन शू थाय? लघुत्तम थाय। आ खास ध्यान राखजो। क्लियर? अने जोजो भाई पाणीना बूंद जेवा मोटा परिमाणो होय એટલે કે a ग्रेटर देन લેમ્બડા હોય તો તે પ્રકીર્ણન ભાઈ a ગ્રેટર દેન લેમ્બડા એટલે ધૂળના રજકણો, પાણીના બૂંદો, બરફના કણો એ બધાનું પરિમાણ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં બહુ જ મોટું હોય તો તે પ્રકીર્ણન તરંગ લંબાઈથી સ્વતંત્ર હોય છે। हाँ, बधी ज तरंग लंबाईओ माटे भाई सरखू ज होय अने एटला माटे ज वादळो श्वेत देखाय छे कारण के वादळो जे छे आपणने अलग अलग रंगना नहीं देखाता ब्लू के रेड एवुं कारण यस वादळोमां शुं होय पाणीना बूंदो। क्लियर? आવું આપણે ભણ્યા હતા। જો આ તમારું 34મું सूत्र થયું आवड़शे। सिंपल है भाई, जुओ एकदम सहेला सूत्रों है भाई, छे खाली क्वॉन्टिटी वधार दे भाई चेप्टर ज एवुं छे, शुं करीए। हाँ, अने हवे जोईए छेल्ले प्रकाशीय उपकरणोना सूत्रों। चलो तो प्रकाशीय उपकरणोना सूत्रों जोवा होय भाई, चलो जवा दઉં ने। दिल बेचारा फ्रेंड जोन का मारा जो जो भी जबे जी थी दुआ वो जाके आसमां से यूं टकरा गई कि आ गई है लौट के सदा। जो बेजी थी दुआ वो जाके आसमां से यूं टकरा गई कि आ गई है लौट के सदा। जो भाई 34મું सूत्र जोયું प्रकीर्णनનું। विभाजનમાં આપણા કોઈ સૂત્રો નથી ભાઈ। चलो શું કહે છે જોજો। 35મું ભાઈ પ્રકાશીય ઉપકરણો માટે સૌથી પહેલા સાદા માઇક્રોસ્કોપમાં જો પ્રતિબિંબ ભાઈ નજીક બિંદુએ રચાતું હોય, નજીક બિંદુએ રચાતું હોય તો ભાઈ મોટો શક્તિ सादा माइक्रोस्कोपनी मोटो शक्ति मैग्निफाइंग पावर शू आवे भाई m = 1 d/f। याद रखजो d शू छे तमारू नजीक बिंदु। नजीक बिंदु एटले जे लघुत्तम अंतरे तमने प्रतिबिंब सुखमय एटले के आरामदायक रीते, ये आराम का मामला है, स्पष्ट प्रतिबिंब देखाय भाई एने शुं कहेवाय? नजीक बिंदु। आवडे? आ खास ध्यान राखजो। ने आपणे भाई तंदुरस्त माणस, मारा जेवो ना चाले भाई, बेटरी वाळो नहीं, तंदुरस्त माणसनी आंख माटे नजीक बिंदु 25 सेंटीमीटर लईए ज आपणने खबर ज छे। हवे અને જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય, પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો સાદા માઇક્રોસ્કોપની મોટો શક્તિ, સાદા માઇક્રોસ્કોપની મોટો શક્તિ શું થશે? d/f। હવે ભાઈ हाँ चलो 37 37 एना पछी भाई एना पछी आपणे शुं जोयुं? संयुक्त माइक्रोस्कोप। भाई संयुक्त माइक्रोस्कोप
માટે સાંભળજો, બહુ જ અગત્યની વસ્તુ મોટવણી અથવા મોટવ શક્તિ. એ સૂત્ર આપણે શું લખીએ છીએ? M બરાબર LD માં ફોઈ. LD માં ફોઈ. આ ખાસ ધ્યાન રાખજો. એટલે FO અને FEની કિંમતો નાની હોય તો શું થાય? મોટવણી મોટી મળે. ક્લિયર? અને ધ્યાનથી સાંભળજો ભાઈ, નોર્મલ કેસમાં આપણે આ M આવી રીતે પણ શોધીએ છીએ. જોજો, MO ઇન્ટુ ME ઓબ્જેક્ટિવની મોટવણી અને આઈપીસની મોટવણીનો ગુણાકાર. ભાઈ આ આપણે આવી રીતે લખીએ છીએ જનરલી, VO અપોન UO મૂલ્ય જ લખીએ છીએ. ભાઈ ઓબ્જેક્ટિવ લેન્સમાં પ્રતિબિંબ આ બાજુ મળે એટલે પ્રતિબિંબ અંતર ધન જ હોય, પણ વસ્તુ આ બાજુ હોય. હા, અને જો ME ભાઈ પ્રતિબિંબ જો નજીક બિંદુઓ હોય તો આ આવે સૂત્ર છે ને, અને જો અનંત અંતરે હોય તો શું આવશે? D/F આવશે. હા, પ્રતિબિંબ આ નજીક બિંદુ માટે છે, નજીક બિંદુ માટે, અને અનંત અંતરે રચાતા પ્રતિબિંબ માટે, અનંત અંતરે રચાતા પ્રતિબિંબ માટે. તો એમાં મોટવણી આ જ રીતે VO અપોન UO થાય ઇન્ટુ શું થશે? D અપોન F. DB ધન જ લઈએ છો આપણે, ઋણ નથી લેતા, -25 નહીં લેતા, મૂલ્ય જ લેવાનું આમાં. તો જુઓ એના પછી 38. સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે લેન્સ વચ્ચેનું અંતર. સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે લેન્સ વચ્ચેનું અંતર. ભાઈ જો આકૃતિ ઉપરથી આપણે જોતા હતા તો આપણને બે લેન્સ વચ્ચેનું અંતર શું દેખાતું હતું? FO પ્લસ L પ્લસ FE. પણ દાખલામાં શોધવા માટે આપણને આ સહેલું પડતું હતું, VO પ્લસ UE. VO એટલે શું? ભાઈ ઓબ્જેક્ટિવનું જે પ્રતિબિંબ રચાતું હતું ઉલટું, વાસ્તવિક અને ઉલટું, આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે. એટલે આઈપીસ માટે વસ્તુ અંતર અને ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર, એ બેનો સરવાળો કરી કાઢો ભાઈ તમે, એટલે બે લેન્સ વચ્ચેનું અંતર મળી જાય. હા, દાખલામાં આપણે એનો ઉપયોગ કરતા હતા, આ ખાસ ધ્યાન રાખજો. એના પછી ટેલિસ્કોપ. ચલો, ટેલિસ્કોપની મોટવ શક્તિ. ભાઈ ટેલિસ્કોપની મોટવ શક્તિ આપણને ટેક્સ્ટબુક ભાઈ ચોપડીમાં જે સમીકરણ આપ્યું છે ને, એ અનંત અંતરે રચાતા પ્રતિબિંબ માટે છે. અનંત અંતરે રચાતા પ્રતિબિંબ માટે. તો એ શું આવે? ફોઈ. FO અપોન FE. FE જેટલી નાની હોય, FO જેટલો મોટો હોય, એટલી શું મળશે? મોટવ શક્તિ વધારે મળશે. અને 40મું, આ સૂત્ર ટેક્સ્ટબુકમાં નથી આપ્યું. શું? જો પ્રતિબિંબ નજીક બિંદુએ રચાતું હોય, નજીક બિંદુએ રચાતું હોય તો ટેલિસ્કોપની મોટવ શક્તિ. ભાઈ પણ આપણે દાખલો ગણ્યો તો આની ઉપરથી લાસ્ટ લેક્ચરમાં જ, અને મેં કીધું તું સૂત્ર યાદ રાખજો. શું છે ભાઈ? ફોઈ ફોડી લેશે. ફોઈ ફોડી લેશે. ક્લિયર? જુઓ, 40 સૂત્રો થયા ભાઈ. હા, બહુ જ મસ્ત ચેપ્ટર છે. મેં કીધું થોડું લાંબુ ચેપ્ટર છે એટલે સૂત્રો થોડા વધારે છે. ક્લિયર? હા, પણ એ જ વસ્તુ છે ભાઈ, સૂત્રો આવડશે તમને, દાખલા ગણવાની મજા આવશે. હા, અંતરો ધન ઋણ ધ્યાન રાખજો. મસ્ત મજાનું ચેપ્ટર ભાઈ આપણે પૂરું કર્યું. હા, નેક્સ્ટ ટાઈમ ભાઈ તમે સમજો આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. એ બી બહુ જ સરસ ચેપ્ટર છે, તરંગ પ્રકાશ શાસ્ત્ર. તરંગ પ્રકાશ શાસ્ત્ર છે, બહુ જ મજા આવશે ભાઈ તમને. હા, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ. ત્યાં સુધી
आवजो, बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम, टाटा, टेक केयर।